નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌરાષ્ટ્રના એક નાના ગામમાં અર્જુન નામનો છોકરો પોતાની માતા સાથે રહેતો હતો। પિતા ઘણા વર્ષો પહેલા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા। ત્યારથી ઘરની તમામ જવાબદારી તેની માતા શાંતાબેન પર આવી પડી હતી। શાંતાબેન ગામમાં લોકોના ઘરે વાસણ ધોઈ, કપડાં ધોઈ અને ક્યારેક ખેતરમાં મજૂરી કરીને ઘર ચલાવતી। ગરીબી એમના જીવનનો એક ભાગ બની ગઈ હતી, પરંતુ શાંતાબેનના મનમાં એક જ સપનું હતું, મારો અર્જુન ભણશે, મોટો માણસ બનશે અને તેના પિતાનું નામ રોશન કરશે। અર્જુન ખૂબ સમજદાર અને મહેનતી હતો। તે સ્કૂલ પછી માતાને કામમાં મદદ કરતો અને રાત્રે દીવાના ધૂંધળા પ્રકાશમાં ભણતો। ઘણીવાર ઘરમાં વીજળીનું બિલ ભરવા માટે પણ પૈસા નહોતા। ત્યારે શાંતાબેન દીવો પ્રગટાવી દેતી અને કહેતી, બેટા, પ્રકાશ બહારનો નહીં હોય તો શું થયું? તારા અંદરનો પ્રકાશ ક્યારેય બુઝાવા ન દે। આ શબ્દો અર્જુનના દિલમાં ઊંડે ઉતરી ગયા હતા। એક દિવસ સ્કૂલમાંથી નોટિસ આવી કે બોર્ડ પરીક્ષાની ફી જમા કરાવવી પડશે। રકમ મોટી હતી। અર્જુનને ખબર હતી કે આ પૈસા એકઠા કરવું સહેલું નહીં હોય। તેણે માને કહ્યું, માં, જો શક્ય ન હોય તો હું આ વર્ષે પરીક્ષા ન આપું। શાંતાબેનના ચહેરા પર ક્ષણભર માટે ચિંતા આવી, પરંતુ તરત જ સ્મિત સાથે બોલી, તું ફક્ત ભણ, બાકીનું હું સંભાળી લઉં। એ રાત્રે શાંતાબેન પોતાની લગ્નની છેલ્લી સોનાની ચેન લઈને શહેર ગઈ અને તેને વેચી દીધી। એ ચેન તેની યાદોમાં જોડાયેલી હતી, પરંતુ દીકરાના ભવિષ્યથી મોટી કોઈ યાદ નહોતી। પરીક્ષાનો દિવસ આવ્યો। અર્જુન માની આશીર્વાદ લઈને ગયો। પરીક્ષા ખૂબ સારી ગઈ। પરિણામના દિવસે આખું ગામ સ્કૂલની બહાર ભેગું થયું। જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે અર્જુન સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો હતો। ગામમાં ખુશીની લહેર ફરી વળી। લોકો શાંતાબેનને અભિનંદન આપવા આવ્યા। કોઈ કહે, તમારો દીકરો તો ગામનું નામ રોશન કરી દીધું। શાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા। એ ગર્વના અને સંતોષના આંસુ હતા। અર્જુનને શહેરની મોટી કોલેજમાં પ્રવેશ મળ્યો। હવે નવી મુશ્કેલીઓ શરૂ થઈ। શહેરનું ભાડું, ફી અને ખર્ચા બધું જ ભારે હતું। અર્જુન ભાગ ટાઈમ નોકરી કરતો અને સાથે ભણતો। ઘણીવાર થાકીને રાત્રે રડી પડતો, પરંતુ માની વાત યાદ આવતી, અંદરનો પ્રકાશ ક્યારેય બુઝાવા ન દે। વર્ષો પસાર થયા। અર્જુન સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયો અને સરકારી અધિકારી બન્યો। શહેરમાં સારી નોકરી, મોટું ઘર અને સન્માન મળ્યું। પરંતુ તે ક્યારેય પોતાની માતાને ભૂલ્યો નહીં। એક દિવસ તે અચાનક ગામ આવ્યો। શાંતાબેન ઘરની બહાર બેસીને જૂના સ્વેટર સીવી રહી હતી। અર્જુનને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ। બેટા, અચાનક? અર્જુન તેમની પાસે બેસી ગયો અને બોલ્યો, માં, હવે તમે કામ નહીં કરો। હવે તમારી આરામ કરવાની વારે છે। શાંતાબેન હસીને બોલી, મને તો તને આ સ્થાને જોઈને જ આરામ મળી ગયો। અર્જુને માની માટે શહેરમાં નવું ઘર બનાવ્યું। પરંતુ શાંતાબેનને ગામની માટી, પાડોશીઓ અને એ જૂનું ઘર જ પ્રિય હતું। એક સાંજ શાંતાબેન અર્જુનને બોલાવીને કહે, બેટા, મને એક વચન આપ। શું માં? તું કેટલો પણ મોટો માણસ બન, પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા દિલ ખોલી રાખજે। અર્જુને માની હાથ પકડીને વચન આપ્યું। સમયની ગતિ અટકતી નથી। થોડા વર્ષો પછી શાંતાબેન બીમાર પડી। અર્જુને શ્રેષ્ઠ સારવાર કરાવી, પરંતુ એક દિવસ શાંતાબેન શાંતિથી દુનિયા છોડીને ચાલી ગઈ। તે દિવસે અર્જુન તૂટી પડ્યો। ઘરમાં શાંતિ હતી, પરંતુ તેને માની અવાજ સંભળાતો હતો, અંદરનો પ્રકાશ ક્યારેય બુઝાવા ન દે। અર્જુને પોતાની માની યાદમાં ગામમાં એક સ્કૂલ શરૂ કરી। ગરીબ બાળકોને મફત ભણતર અને પુસ્તકો આપવાનું શરૂ કર્યું। જ્યારે પણ કોઈ બાળક સફળ થતો, ત્યારે અર્જુનની આંખોમાં આંસુ આવી જતા, એ જ આંસુ જે ક્યારેક તેની માની આંખોમાં હતા। વર્ષો પછી લોકો અર્જુનને માત્ર અધિકારી તરીકે નહીં, પરંતુ એક સારા માણસ તરીકે ઓળખતા હતા।
આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાનો ત્યાગ અને આશીર્વાદ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ગરીબી ક્યારેય સપનાઓને રોકી શકતી નથી, જો દિલમાં વિશ્વાસ અને મહેનત હોય. વિડીયોને પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું